જેમાં મમ્મી આપણી સવાર થઈ ગઈ છે ને આપણે વેરસીભાઈ રાતે સવારના ગાડી આપતા હતા. હવે આપણે ઉઠ્યા છીએ. ઉઠતા જ ભેગા રેલવે ફાટક બંધ હતો ભાઈ. અહીંયા ઊભા હતા વેરસીભાઈ, ફોનમાં મથતા હતા. શું મથતા હતા ખબર નથી કાંઈ. હા વેરસીભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું મથતા હતા ખબર નથી, કે ક્યાંથી ક્યાં લઈ આવ્યા ખબર જ નથી મને. રેલવે સ્ટેશન મોટું લાગે છે આ બાજુ. જો રેલવેને કેટલા પાટા છે, બધો અહીંયા સ્ટોપ સ્ટોપ બધો છે ભાઈ. લાગે એવું જ છે ભાઈ. તો બાજુમાં આવી ગયો મંદિર, રેલવે ફાટક પાર કરીને ભાઈ. તો ભાઈ કેવો જો વિવો મસ્તીનો આવે છે જો, છે ને ભાઈ. ભારત પંપે આવ્યા છીએ અને 5000નો ડીઝલ નખાવી દઈએ, કાંઈ ઘટે નહીં. પછી શું છે કે આપણે રસ્તામાં વાળી ફૂટી પડે. હજી 140 કિલોમીટર જેવા છે. ડીઝલનો કાંટો હાવ પડી ગયો છે ભાઈ. ભાઈ ભારતનો પંપ આવ્યો ત્યાંથી આપણે 10,000નો ડીઝલ નખાવીએ છીએ ભાઈ. 10,000નો નખાવી દઈએ એટલે ગાડી પહોંચીએ અને રિટર્ન પાછા ક્યાંક લોડિંગ કરવા જાવ તો વાંધો ના આવે ભાઈ. આપણે ફાઇનલી ડીઝલ ભરાવી નીકળી ગયા છીએ. ગામના તમને ખબર છે કે આપણે ઇંગ્લિશ આવડતી નથી ને બીજું જલેબી ફાફડા અક્ષર હોય છે એટલે આપણે કાંઈ ખબર પડતી નથી ભાઈ. ભાઈ વાંચતે આવડે કહેજો ભલા. જો ડુંગરનો વિવો કેવો મસ્તીનો આવે છે. હા કાંઈ ના કરે. માથે પાણા કેમ પડ્યા છે જો, એમને એમ પાણા પડ્યા છે. હો ભાઈ, ભાઈ એમને એમ પાણા પડ્યા છે. આપણે એમ હમણાં પડશે જ, નીચે આવશે. આ પાણો તો કાંઈ નક્કી નથી. આ જુઓ તો એમ જ ખાલી 2-3 ઓના ઉપર પડ્યો છે ભાઈ. જો તમને દેખાતો ગોલ પાણો છે ભાઈ. કાંઈ આશરો આધાર જ નથી ભાઈ. આપણે હાલ્યા જતા હતા, રસ્તામાં એસટી બગડી ગઈ હતી ભાઈ. જો એસટી બગડેલી ઊભી છે, બધા પેસેન્જર ઊભા છે ભાઈ. ભાઈ સિટી ટાઈપ આવ્યું છે, આપણે અહીંયાથી લેશું ખાલી સાઈડ. Continue on National Highway 150 for 13 kilometers. વેરસીભાઈ બસ સ્ટેશન આવી ગયું ભાઈ. એસટી બસ ભાઈ. તો અહીંયા ડુંગરના પાણા જોવા જેવા છે. એ બધા એમ જ પડે. આપણે એમ તો હમણાં જ પડશે, હમણાં જ પડશે. વેરસીભાઈ ટાયર બાયર જોઈ લે ને આપણે પછી અહીંયા રાજસ્થાની ઢાબા આવ્યો છે ત્યાં ચા પાણી પી લઈએ. બીજે તો ક્યાંય અહીંયા ચા સારી મળે નહીં એટલે આપણે ચા પી લઈએ ભાઈ. ભાઈ બધે આરસીસી જે રોડ છે. હો ભાઈ કાંઈ ના ઘટે ને. વિવો જોવાની કેવી મજા આવે છે. હા વરસાદ ચાલુ હોય તો મોજ આવી જાય ભાઈ. જો ભાઈ જંગલનો વિવો, ડુંગર જુઓ તમે ખાલી. પાણા કેમ પડ્યા છે ભાઈ. આપણે પાણા જોઈને એમ થાય કે અહીંયા જ બેસી જઈએ ભાઈ. ભાઈ આપણે હાલ્યા જઈએ છીએ. જો તડકો ભાઈ, તડકો થોડોક વધી ગયો છે ભાઈ. તો વાંચતા આવડે તો કહી દેજો. જલેબી ફાફડાની ઘોડે બસ જાય છે ભાઈ. જો એસટીની મોજ. તો ભાઈ આપણે તેલંગાણાની બોર્ડર પાર કરીને તેલંગાણામાં પહોંચી આવ્યા છીએ. હા અમે પાવર પ્લાન્ટ દેખાય ભાઈ. વેરસીભાઈ હા ભાઈ, આપણે તેલંગાણામાં પહોંચી આવ્યા કા ભાઈ. નદીનો આવી રીતના વિવો આવતો હતો ભાઈ. કાંઈ ના ઘટે. બસમાં ભૂજ જવું આ જશે ભાઈ બસ. જોવો ભાઈ જો ભાઈ ગરમીની સિઝનમાં માટલા વેચાય છે ભાઈ. માટલા લઈ જાઓ, માટલા ભાઈ. જો ભાઈ ડુંગરનો વિવો ને ગામડું ને આ કેવી મસ્તીનો છે ભાઈ વિવો. હો ભાઈ જો માથે એમ જ 3 પાણા પડ્યા છે ભાઈ.
ભાઈ બપોરનો ટાઈમ છે, જો તડકો કેવો છે, હાલે જઈએ છીએ ધીરે 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 ધીરે. ને આપણે વેરસીભાઈ ને તરસ લાગીએ પણ આપણે કીધું પાણી નથી પીવાનું ભાઈ, પાણી પીવાના ના આપણી ગાડી સારી નથી ને પાણી છે નીચે અહીંયા બોટલ રાખેલો છે. હવે આનામાં પાણી ભરવો કેમ, પેચા નવાણું હોય તો અહીંયા પડ્યો હોય એટલે આપણે ડાયરેક્ટ ભરી લેવાનું હોય. એટલે વેરસીભાઈ કહે કે ભાઈ પેચા નવાણું હોય તો મજા આવે તો એ જ બોટલ પાણીનો ભરાઈ જાય. હા ભાઈ આનામાં તો થાકી રહીએ ભાઈ, હવે તો ખેંચી ખેંચી ભાઈ રહીએ પણ ગાડી પહોંચતી નથી. વેરસીભાઈ ક્યાંક જોઈએ શેરડીનો રસ હોય તો ક્યાંક પીએ ભાઈ, બીજું આપણાથી કાંઈ નહીં થાય. તો વાંદરા જોવો ભાઈ, આ ટપમાંથી ઊભા છે. ના જ્યુસ પીએ ને સીડી રસ પીએ ને બાબા ચાલુ હે. રાયચુર પાર કરી જો આ બ્રિજ આવે છે. આ બ્રિજ કેવો છે તમે જો, બ્રિજ નો નજારો જુઓ ખાલી. આ હાવડા બ્રિજ, હાવડા બ્રિજ કે ખાવડા બ્રિજ, ખાવડા ખાવડા કચ્છમાં કાંઈ નથી, મીઠું છે ભાઈ. જો ભાઈ નદી આ આપણે વેરસીભાઈ જો બેઠા. વેરસીભાઈ આ આપણે પુલિયાનો ભંગાર બાતો દઈ દેતા માથે બનાવેલો હોય એ ઘણો હોય. આ ખાલી કે ભંગાર બાતો તમે કાઢી આવો પુલિયાનો. આપણે અડાણી કંપની કને પહોંચી આવ્યા છીએ ભાઈ. તો ગાડીનો સેમ્પલ ચાલુ છે. વેરસીભાઈ ને અમે જઈએ છીએ ચા પીવા. વેરસીભાઈ દરવાજા બંધ કરે છે. કાં વેરસીભાઈ જોજે પડી ન જાઓ. વેરસીભાઈ પડી ન જાઓ. હા વેરસીભાઈ ચા પીવું હાલો. તો ભાઈ આપણે અડાણી કંપનીમાં અંદર આવી ગયા. અંદર એટલે આપણે સ્ટોપર ને બધો ઉતારી લીધો. એટલે હવે આપણે કાંઈ બીજો વગર હું એના કરતાં હું કીધું બિસ્કીટ ને દહીં ને આપણે લઈ આવ્યા છીએ. આખી રાત આનામાંથી કાઢવાની છે ભાઈ. કંપની અંદર આવી ગયા છીએ, સ્ટોપર ને બધો લઈ લીધો, બારે કઢાવી નાખ્યો. એટલે હવે આપણાથી બનશે કાંઈ નહીં ને અત્યારે રાતે આપણે આના ઉપર વિચારો કરવો છે ભાઈ. મહેમાન આવ્યા હવે શું કે મહેમાન તો ભાઈ આપણે ચવાણું ને એ લઈ આવ્યા હતા. હવે આનામાં નાખશું દહીં. મહેમાન શું કહો શું કહીએ યાર, આજે હલવાઈ ગયા? આજ તો હલવાઈ ગયા, નાટક કરવા પડે ભાઈ. જો હાથે ભેલ બનાવવી પડે છે. દહીં લઈ આવ્યા છે એટલે દહીં નાખશું અંદર. કા હા અમારા મામુનું નખરા, આજે અમારા મામુનું નખરા છે. ચવાણુંમાં આપણે દહીં નાખશું ભાઈ. દહીંથી તમે ખાજો કેવી મજા આવે છે ભાઈ. આપણે ચવાણામાં દહીં નાખી દીધી મહેમાન. એ તો મામા નખરા હે ભાઈ. હવે હે મામા નખરા શું બનાવે ખબર નહીં. જો ભાઈ કોઈને એમ ન થાય દહીં નાખી દીધી. સાચું કહે મહેમાન, કેવું લાગે? હા 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 શું મામા ભલા એ મજા આવી ગયો. મજા આવી ગઈ. હવે આ દહીં ને ચવાણો ને બીજું અહીંયા કાંઈ ભાવે નહીં. હા મામાના નખરા છે. હો ભાઈ મજા આવી ગઈ બાકી. દહીં નાખીને ચેવડો. હા હા તોફાન ચાલુ થઈ ગયો. વાવાઝોડાની ટાઈપ જો પવન લાગે ભાઈ. વરસાદ ક્યારે આવે કાંઈ નક્કી નથી ભાઈ. ફૂલ પવન લાગે જો ભાઈ. ભાઈ પવન જોવો આ સુસાટ કરે. આ બારે તમને અવાજ આવતો હોય ભાઈ. આ તો જોવો પવન આ વાવાઝોડા ટાઈપ છે ભાઈ. આ પક્ષી ઉડે જોતા. આવ્યો વાવાઝોડો વેરસીભાઈ, આવ્યો મારો વાલો. હા હાલો આવ્યો મેઘો. જો ભાઈ આ
ભાઈ તોફાન તા જોવો, હા હા તોફાન, હા કાંઈ ન ઘટે ભાઈ.